દાસી બગીચામાં ફરી ફરીને આપણે બે થાકી ગયું, મારે સુઈ જવાનું, તારે સુખી પેરો કરવાનો. આરામ કરવા દો ને, મને હુવા દે એમ કર. એવું છે કાઈ વાંધો નહીં બસ આરામ કરો તમ તમારે, હું ચોકી પેરો કરું, બીજું શું હોય. સુધી આવી ગયા સામે દેખાય તે રાણીવાસ. મારા ભાભી સાહેબ ને પાય વંદન કરે. હા હમણાં જ આવું ભલે. ક્યાં સુધી આ ડોઢી ઉપર ઉભો રહી ગયા? મારી નજરે શું જોઈ રહ્યો છે? મારા ભાભી સાહેબ નિંદ્રાને આધીન છે. સુતેલા માણસને જગાડાય નહીં. કારુજી ભાભી સાહેબ નિંદ્રાને આધીન છે તો ભાભી મને ઉઠાડો ને બાપુ. સુતેલા માણસને નો જગાડાય. કા શું થાય? સુતેલા કોને નો જગાડાય? કોને નો જગાડાય? શાબાશ ઉસ્તાદ. સુતેલા નો જગાડીએ નાગ. સુતેલા નો જગાડીએ જસિયા. આ તો સુતેલી નો જગાડી સતી ના. કારુજી હા બાપુ
સુતેલા નાગને નો જગાડે, નાગને જગાડીએ તો શું થાય? બરાબર. સુતેલા સિંહને નો જગાડે, સિંહને જગાડીએ તો શું થાય? ઈ પંજો મારે, પંજો મારે. સુતેલી સતી નારને નો જગાડે, એને જગાડી તો શું થાય? ક્રોધમાં આવે હા, તો શ્રાપ આપે, બરાબર. બરીને ખાખ થઈ જાય. ખાક થઈ જાય. માટે આજે ભાભી સાહેબ નિંદ્રાના આધીન છે. આધીન. આજે નહીં, કાલે પાછા ફેરવો. કાલે પાછા આવશું. હાલો બાપુ. ચાલો. શાબાશ. જિંદાબાદ. દાસી કઈ ગઈ? દાસી, દાસી તને ખબર છે કાંઈ? આ કંકુઓના પગલા કેના દાસી? તને ખબર નથી કાંઈ? મને એમ દેખાય છે કે નક્કી ઓડજ અમારે મહેલે આવ્યા હોય, પણ તારે જાય ને કામ કરો ને દાસી. કે બા સાહેબને બહુ પેટમાં દુખે છે, એ તમને હાલ ન તકે રાજમાં બોલાવ્યા છે. શું કહેવાનું? ભલે બા સાહેબ, ખોટું બોલો ને તારે. ખોટું બોલે ને થોડું ખોટું બોલીશ. ખોટું બોલીને હા. તો તને સોનાનો હાર મળશે, સોનાની વીંટી મળશે. શું વાત કરો છો? હા તો જરૂર ખોટું એમ. બોલીશ. ચા. ચાલો. એવું તો જોવું મારા સાંદલિયાની વાત રે હો, ચાંદલિયો આવતો નથી. એવું તો જોવું મારા સાંદલિયાની વાત રે, ચાંદલિયો આવતો નથી. કોઈ કઈ સાના મના આવત જરૂર થી, કોઈ કઈ સાના મુના આવતી જરૂર થી. એહી તો ઓઢો આવે ને જાનન થાય રે, ચાંદલિયો આવતો નથી, ચાંદલિયો આવતો. ચાલતા ચાલતા બગીચાની માલિકોર આવી ગયા. આવી ગયા. બે ઘડી નિંદ્રાના આધીન થાવ છું. બરાબર. બરાબર ચોકી ફેરો ભરજે. અરે કાઈ નો વાંધો હોય બાપુ. એ સાંભળો એ તો સાંભળો તમે. ઘડીક તો અમારા બાપુ એક તો હુતા બને વસારે ટી 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 કર્યા કરો છો. ઉડાડ. હાલો બાપુ બસ. હવે જો અમારા બાપુ હોઈ ગયા છે, એટલે કોઈ દેકારો કરતા નહીં અને કાંઈ વગાડતા નહીં. હવે હું હુઈ જાઉં છું. બાપુ નો ઉઠે ને તે પેલા હું ઉઠી જાય હો. કેસટ નો સડાવાય બાપુ, પછી મને સડાવે છે. તાય એટલે આખી રાત તો જગાઈ નહીં ને ભાઈ, એટલે ઘડીક હું હુઈ જાઉં. બાપુ નો ઉઠે ને એ પેલા હું ઉઠી જાય હો. પડ્યો છે. હું તો રસ્તામાં હમણાં ગોથું ખાઈ જાય. કોણ પડ્યું છે? ભૂત છો, પલીત છો, દેવ છો, ડાકર છો, કોણ છો? એ તને હું ભૂત લાગુ છું? આવડી મોટી માળા કોણ જેવી- છો તું? એ આવડી મોટી માળા જેવી ઊભી તને દેખાય? મેં કીધું ભૂત છો, પલિત છો, દેવ છો, ડાકણ છો, કોણ છો તું? અરે મને તો ગાંઠનું એમ પડ્યું કે આ રેઠે ઢોરા જેવું રસ્તામાં છો, ઊંધે માથે હમણાં હું પડું. તું કોણ? રાજની દાસી છો? અરે હું રાજની દાસી છું. અરે મરે તારી માસી, હું ગુડાડી અહીંયા પાસી. તું કોણ છે? હું રાજનું માણા, પ્રધાન. એવું છે? હા, તું હું લેવા આવીશું બાપુને જગાડવા? બાપુને નો જગાડાય. બાપુ કાચી નીંદર માંથી ઉઠે ને તો મારું પંચર કરી નાખે છે બાપુ. એટલે એવું છે? હા, તમારાથી અહીંયા નો જવાય રાણીવાસમાં. તો તું જેને ઉઠાડી દે ને. અને કાલ ન કરે સાઈડ મારે તો હમણાં હું હરવે તમારે નો જવાય બાપુ પાસે અહીંયા. તારે ઉઠાડવા નથી, મને જવા દેવી નથી. એક બાજુ વયો જા. હે દાસી, તું ક્યાં નોકરી કરસ? રાજમાં? તને નથી ખબર? ના, મને કાંઈ ખબર અરે નથી. રાજની એકની એક લાડકી દાસી છું. તું રાજની માનેતી અને દાસી? આ મારા રાણીબાની માનેતી વાહ દાસી વાહ. કારણ કે બીજી દાસીઓ બધી કોઈ બગીચામાં ફૂલ વીણતી હોય,
બગીચાને પાણી પાતી હોય, કોક સાફ સફાઈ બધી કરતી હોય, અને તું તો રાજની માનેતી દાસી. બસ બાસા ભેગું તારે બગીમાં ફરવું. ફરવાનું તો હું અહીંયા બાપુ ભેગો નોકરી કરું છું. હું માને તો પ્રધાન છું. માને તો પડદા નતો એટલે તો રસ્તા પડ્યો તો મને ખેબે આવ્યો. તે હું માને તો પ્રધાન. હે દાસી, તું રાજનું માણા, હું રાજનું માણા. તો આપણે બે માણા ને એ આરીસામાં મોઢું જોયું છે? આપણે બે માણા નથી? રાજના માણા, રાજના. રાજના માણા બાકી મારે તારા માણામાં નથી તો થા. આમ જો, હા. ઓલી બાજુ ઊભી રહેજો, હું બાપુને જગાડું છું. હો હા બાપુ, કોણ રાજની દાસી? હા મહારાજા. રાજની દાસી હા. મધરાત ને સમય મેલ સુધી આવવાનું કારણ કહે. અરે મારા બા સાહેબને પેટમાં દુખે છે એટલે તમને બોલાવા આવી છે. પેટમાં ગોટો ચડ્યો છે. હમણાં જ આવું છું. તમે આવો છો ને? બહુ સારું. કારુજી, હા બાપુ. મોટાભાઈ સિંહ ના શિકારે ગયા. યા ભાભી સાહેબ ને પેટમાં ગોટો સીડ્યો. હા ભાભીને ખબર પૂછવી ઓઢા જામનો કર્તવ્ય છે. કર્તવ્ય. માટે ચાલો ભાભી ના મેલે. ચાલો. ઓય દાસી આવી છે. દાસી આવી છે રાજના દરબાર રે. બકડા હકો હવે રંગમાં. સામે દેખાય ભાભી ના મેલ. કોના હકો હવે રંગમાં. દાસી આવી છે. દાસી દાસી સુખલી ના દાસી. અરે ચાલો ચાલો. बांसुरी बेसुरी कौन बजावे मारा सामने ए मारा प्रभु ने सपना ये आवे मारा सामने सपना ये आवे बांसुरी 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 बेसुरी कौन बजावे मारा सामने ए मारा प्रभु ने ए मारा सामने सपना ये आवे मारा सामने सपना ये आवे गोकुल गामनी गोरी राधिका छोड़ती द्वार का मायावे अरे आवे बाई छोड़ती द्वार का मायावे वन भगड़ा बोली पड़ी वन भगड़ा भूली पड़ी ने मार्ग कौन बजावे ए बजावे भाई मार्ग कौन बजावे मारा सामने ए मारा प्रभु ने सपना ये आवे मारे सामने सपना ये आवे मारा प्रभु ने सपना ये आवे दासी जय की दासी દાસી ઓઢા જામ આવે છે હા મોટા બાપુ આવે છે. હાચું બોલીને જો સામેથી તો આવતા તને ઇનામ મળશે દાસી હા, આવે છે. ભાભી સાહેબ ને ઓઢા જામના પાય વંદન છે. બરાબર છે ઓઢા જામ પાય વધે અમેરથી પાય વધે તમે શું ઓઢા જામ ભાભીની વાણીમાં કઈક મરમ દેખાય. માટે ભાભી સાહેબ મધરાત ને સમય દાસી બોલાવા આવી. આપણે પેટમાં ગોટો ચડ્યો તેમનું શું થયું એ કહો.
તમને જોયા પેલા ભેટમાં મટી ગયો ઓઢાજામ. તો હવે ઓઢાજામ જવાની રજા માંગે. થોભી જાઓ ઓઢાજામ. કારણ કે આજે તમને મારે બે પ્રશ્ન પૂછો ઓઢાજામ. તમે મારા ભાભી સાહેબ છો અને આ પ્રશ્ન પૂછવાનો આપનો અધિકાર. તમે જે પ્રશ્ન પૂછો એનો જવાબ દેવા માટે ઓઢાજામ તૈયાર છે. સાંભળો ઓઢાજામ. સંપના પૂછો પર ભમર જાય કે ન જાય ઓઢાજામ? ભાભી સાહેબ, ચંપા વનની રાધિકા ભમર હરિકા દાસ. કોઈ પ્રીત કે કારણ એ ભમર નો જાય તેની પાસ. સંપો તૂટીને ભમરને દબાવે તો ભાભી સાહેબ, ચંપા તૂટીને ભમરને દબાવે કુદરતના કાયદાનો ભંગ થાય. ભમર બિચારો માર્યો છે. તો ઓઢાજામ કામીની પાસે તરસી પર પ્રેમની ભીખ. હજારો વાર તમારી જિંદગીને ધિકાર છે. હા ઓઢાજામ. તમે ભાભી એટલે મારી માતા તુલ્ય છે. દેર એટલે હું તમારા દીકરા લાયક છું. ભાભી સાહેબ, આવું બોલતા તમારી જીભાન કેમ અચકાશે? ઓય એથી લાજે, તેથી લાજે કે નાખો ગમ ભાભી વચન. મત ભૂલો રે તમે, મત ભૂલો. એ યવા લાગે તે કરા કોડા જમરે યો ડાજી જામ. માનો ને તમે માનો ને માની ઓઢાજામ. માની ઓઢાજામ માની જાઓ. એથી લાજે, લાજે. એ તમે એ માનો ને નગલ કુંવર જમરે યો ડાજી જામ. માની જો ઓઢાજામ. આ પલંગ છે ઓથી તણો ને ઓથી છે મારો ભાઈ પણ આ તું છો ભાઈની ઘરવાળી હો તું છો માતા સમાન તું છો માતા સમાન ભાભી મત ભૂલો રે તમે મત ભૂલો. એ તમે માનો ને નગર કુંવર જમરે યો ડાજી જામ. માનો ને તમે માનો ને આ ભાભીઓ આ વેણના બોલીએ ને એને તમને શોભે નહીં તો આ ભાભીઓ તું માત સમાય માની જો ઓઢાજામ. કદાચ તમે નહીં માનો ને તો કેસરી સિંહ માની જો ઓઢાજામ. ભાભી સાહેબ, તમે જો જંગલની કેસરી સિંહણ બનો તો શિકારી બની પાંજરામાં ફરવાની તાકાત હોય. ઓઢાજામ કદાચ નહીં માનો ને તો કાળી નાગર બની જો ઓઢાજામ. ભાભી સાહેબ, તમે જો જંગલની કાળી નાગણ બનો મદારી બની કરણિયામાં ફરવાની તાકાત હોય. ઓઢાજામ કદાચ નહીં માનો તો મારે રાજને પાઠ બે થોડા પડશે ઓઢાજામ. એમાં શું મોટી વાત છે? કાળ કરતા અત્યારે ઓઢાજામ રાજપાટ છોડવા જાસી તૈયાર. રાજના બારણા બંધ કરી દ્યો. એલા કારિયા, તું ક્યાં ખીલા ઉપાડોસ? બેઠો તો હું. આ રાજની દાસી બની. રાજના તમામ પછા દરવાજા બંધ કર્યા. મેન દરવાજા દાસી ઊભી છે. દાસીને માર પાટું. હાલો. અને ચાલ ચાલ. ચાલો.
દાસી કારણ કે ઓડજામ તો માયના નહીં. નો માયના હવે તારા મહારાજા છે ને હા સિંહ ને શિકારે ગયા છે. એટલે ભલે ને ગયા હજી આવવાની ફૂલ તૈયારી થઈ એ ગઈ. બા બરાબર? સાહેબ તમે ઉપાધિ કરો માં મારા મહારાજાને હું સમજાવી દઈશ પણ તારા વાત કોઈ નહીં કરું. કોઈ નહીં કહું હાલો રાજમાં અંધારા કેમ છે? તપાસ કર. રાજમાં હર હંમેશના માટે આપણે આવી છીએ બાપુ. આનંદને કિલોલ હોય, રાજમાં અંજવારા હોય, અને રાજમાં અંધારું છે, અને રાજમાં બધા મોમ બેઠા છે, અને રાજમાં રોકકર થાય છે. હે બાપુ, હે બાપુ, હા, મને થોડીક આમ શંકા પડે છે. કા પડે છે? શું છે બાપુ ખબર છે તમને? કારણ કે ઓલી દાસી નથી આપણી રાજની માનેતી દાસી છે ને, હા છે. એનો ઘરવાળો કોમામાં હતો, અને નૈન જો ઉલરી ગયું હોય ને તો રાજમાં કોઈ રોક અકર થતી હોય. ના રે ના એ તો સુરત હીરા કહે છે તપાસ કર, તપાસ કર. હર હંમેશના માટે રાજમાં આવી છે, તેથી આનંદ કિલ્લોલ હોય, રાજમાં અંજવારું હોય ને અંધારા કેમ છે બધા મોમ કેમ એ બેઠા? રાજમાં છે ને ફીસ ઉડી ગયા રાજમાં ના ફીસ ઉડે એમાં. તે રાજમાં કોઈ દી લાઈટ જાય? મેં કોણ છું હું રાજનો પ્રધાન. હે? હા, હું તો રાજની દાસી છું અરે દાસી હા. તો હું રાજનો પ્રધાન કાળુજી. હા કારુજી હા, આ રાજમાં રોકકર કેમ થાય છે ને બધા કેમ સાનું મુના બેઠા છો? એ મને કાંઈ ખબર નથી હા, હું નદીએ ગઈ હતી કપડા ધોવા કપડા ધોવા અને બા બેઠા રોવા રોવા. મને કાંઈ ખબર નથી વાત છે તને કાઈ ખબર નથી ને? કાંઈ ખબર નથી બાપુ, હવે બાપુ, દાસી એમ કહે છે કે હું છે ને કપડા ધોવા ગઈ હતી, કપડા ધોવા ગઈ હતી ને અમારા બા સાહેબ બેઠા રોવા, અને કારુજી ગયા જોવા. આ વાત બધી ગોટારે ચડી ગઈ છે, તમે પૂછી જુઓ બાપુ. એક બાજુ ખસી જા. રાજની અંદર હું જાઉં છું. હા, તમે રાણેજી, રાજમાં અંધારા કેમ છે? આવો સ્વામિનાથ. દાસી જાઓ, તમારે બોલવું નથી મારે. કોઈ તમને કીધું દાસીએ કામ નથી કર્યું? કોઈ માણસો હેરાન કરે છે? બરાબર, કારણ કે તમારા નાના ભાઈ છે ને ઓડે ઈ તો મારા મહેલે આવ્યા હતા. સાચી વાત છે. સિંહના શિકારે ગયો તો મારો નાનો ભાઈ ઓઢાજામ તને પાય વંદન કરવા માટે આવ્યા છે. બરાબર, પાયબંધ કરવાનો તો આવ્યા. તો નાનો દેર છે ને એટલે આવે, ભાભી પાસે તો આવે જ ને. અરે પાયબંધ કરવાનો તો આવ્યો, પણ મારે ન્યા તેમની ભિક્ષા માંગવા આવ્યા હતા. શું કહો છો રાણીજી? મારો ભાઈ ઓઢાધામ એ તો મહાન શિવનો ભક્ત છે, કોઈ દિવસ અવળી પગ ભરે નહીં. ખોટી વાત છે આ. દાસી જે બાજુ પાણી ભરે એમ કહો વરે ને. એ બાજુ ભરે હા. ને બા સાહેબ. હવે છે ને વીટી બતાવ જા. જો આ મારા બાપુની વીટી જો કાળુજી, નિશાની આ કારુજી આયા એ બાપુની નિશાની જો વીટી આપી હોનાની પેલા દાસી, હા પેલા છે ને ડાયરેક્ટ સબસ્ટેશન એનું જવાય, તે- પેલા હેલ્પર ને તમે મળો તે તું એટલે એલ એટલે શોર્ટ નો થાવ. જો ડાયરેક્ટ સબસ્ટેશને જાવ ને તો શોર્ટ થઈ જાવ. તું એલ પલસો હા હા, બોલો શું છે? આલ્યા બાપુની જો નિશાનીમાં વીટી મુકતા ગયા બરાબર છે. આ ઓઢા બાપુ જતી વખતે નિશાનીમાં વીંટી આપતા ગયા સોનાની. આ ઓઢા બાપુની વીંટી છે, અને આમાં ઓઢા બાપુનો ફોટો છે. જો હુસ્યું નામ જોતો હે દાસી, તો મારો ફોટો તારી પાસે હોય ને? ઓઢા બાપુનો ફોટો હોય, અહીંયા મારો ફોટો હોય. શું કહે છે? કે ઓઢા બાપુ જતી વખતે નિશાનીમાં વીંટી આપતા ગયા. હા, તપાસ કર, એમને છે ને એક બીજાની છે. છે તો આ ઓઢા બાપુની જ વીંટી પણ બાપુ. પણ આ વીંટીમાં તે થોડીક મને શંકા થાય છે બાપુ. કેવી શંકા? કારણ કે ઓઢા બાપુ સ્નાન કરવા માટે ગયા હોય, પછી ઘરેણા દાગીના બધા અહીંયા ઉતારીને મૂક્યા હોય, નહીં આ દાસી સફર પગી અહીંયા સડી ગઈ હોય, નહીં આ વીંટી અહીંયાથી બઠાવી લીધી હોય તો
એટલે આ મામૂલી પુરાવો કહેવાય બાપુ. આમાં ભાઈઓ ભાઈઓના માથા ઉડી જાય, આ વાત ખોટી છે. નો માન્યા. નો હાલ્યો. આ બીજું બાપુ છે ને, આ બાપુનું એન્ટર આ બાપુનું એન્ટર જો એ કારુજી, નિશાની મુક્ત આ બાપુનું એન્ટર જો નિશાની. બીજું નિશાની. આ એન્ટર હા બાપુ હવે મને માને જ જાય ને હવે તો. એટલી બે નિશાન દીધી. બીજું હું દેવું બાપા? ખોટી વાત છે. પણ બાપુ કારણ કે આ પુરાવો છે ને એ મામૂલી કહેવાય. ખોટી વાત છે. કારણ કે આવા એન્ટર આપણા રાજ્યમાં 10 છે અને ઓઢા બાપુ મન પડે અહીંયા નાખી દે છે. એટલે આ પુરાવો બધો ખોટો કહેવાય. શેકડાઉન દાસી આ બધી માની ગયા દાસી તો દાસી તો હવે તારા છે ને મહારાજ એમ નહીં માને એ લાવો લાવો આબરૂ. એ પીવલાવો તમારી એ તલવાર રે હું તો કાઢીશ મારા પ્રાણ. રણજી, ખોટી વાત છે આ. પીવલાવો તમારી તલવાર રે હું તો કાઢીશ મારા પ્રાણ. લાવો સ્વામિનાથ. એટલું કે તારે બંધમ જવા રે માનો સો. જય માનુ, ખોટી વાત છે. એટલું કે તારે બીવું જવા રે માનો સો. તમે લાવો તમારી તલવાર હું તો કાઢીશ મારા પ્રાણ. નહીં રણજી, નહીં. પેટ ફૂટો પાટો ક્યાં બાંધવો કોને કહું જણાની વાત. ઓલા મૂર્ખે નેડલો લગાડો ભાઈ. મારી વાત જો તારે જારી રે આવો તમારી તાલ વાર રે હું તો કાઢીશ હે રાણીજી, કારણ કે મારો ભાઈ ઓઢાધામ આવડું પગલું ભર્યું છે એને શિક્ષા અવશ્ય મળવી જોઈએ. બરાબર છે. સજા એટલી નાની આપો જાઓ બરાબર ને, નાની સજા ને. કેવી શિક્ષા આપું એને હું? કારણ કે કારો ઘોડો કારો ડ્રેસ 12 વર્ષનો દેશોટો આપો જો. 12 વર્ષનો દેશોટો બહુ સારું. જાઓ કારુજી. ઓઢાધામ જે હાલતમાં કારણ કે કારો ઘોડો ને કારો ડ્રેસ અને 12 વર્ષનો દેશોટો. આ તો હું નાની એવી શિક્ષા થઈ ને. અરે દાસી ભૂખના પેટની. કારુજી, હા ઓઢાધામ જે હાલતમાં હોય હા. તે હાલતમાં હાજર કરો. કાંઈ વાંધો નહીં. રાજમાં ઓઢા બાપુ પ્રવેશ કીજીએ. કારુજી હા બાપુ. મોટા ભાઈ સિંહના શિકારેથી આવી ગયા. હા સિંહના શિકારેથી હોથી બાપુ આવતા રહ્યા. કોઈ દિવસ નહીં અચાનક શા માટે બોલાવ્યું? અચાનક તમને બોલાવવાનું કારણ તો એ છે બાપુ કે ગઈ કાલે સત્યનારાયણ ભગવાનની કથા હતી રાજમાં. એટલે હોથી બાપુ બધાને પ્રસાદ આપે છે. એટલે તમે છે ને પ્રસાદમાં એક બાકી રહી ગયા છો, તમે લેતા આવો પ્રસાદ બાપુ. તે લીધી પ્રસાદી? હું તો હમી હાંજનો લઉં છું એ પ્રસાદ. મોટા ભાઈને ઓઠાના પાય વંદન છે. પ્રણામ છે. કેમ આટલા બધા ક્રોધમાં છો મોટા ભાઈ? ઓઢાધામ, કાલે તું ક્યાં ગયો હતો? મોટા ભાઈ મધરાતને સમય દાસી બોલાવવા આવી. મારા ભાભી સાહેબને પેટમાં ગોટો છે. તેના મેલે જાય તેને ખબર પૂછી. તેને મેં પાય વંદન કર્યું. પાય વંદન કરવા માટે નહીં, પણ પ્રેમની ભિક્ષા માટે ગયો. ઓઢાધામ,
જોવી. તમારો ભાઈ ઓઢો આવા કર્તવ્ય કદાપી ના કરે. નાનો ભાઈ છો એટલે શું થઈ ગયું કે તારું મસ્તક જુદું કરી નાખત. હું તને સજા આપું છું. 12 વર્ષ તો દેશ વટો, કાળો ઘોડો અને કાળા વસ્ત્ર પહેરીને ચાલો જા. તમે જોવો જગતની રીત રે આમ હાચો જોડા આ બધું અસત્ય છે મોટા ભાઈ. મોટા સાહેબ, કાંઈ કીધું તમારો નાનો ભાઈ છે ને એટલે તને જીવતદાન મળે છે. તને 12 વર્ષ તો દેશ વટો આપવામાં આવે છે. જો તો મોટા ભાઈ ધમકાવો હાચા ભગતીમાં ઓમી મારું એટલે મસ્તક જુદું કરું, કારણ કે નાનપણથી મેં તને મોટો કર્યો છે. તને જીવતદાન મળે છે. જઈને બધા 12 વર્ષ પૂરા થાય ને ભાભી તો માતા તુલ્ય કહેવાય મોટા ભાઈ. યાર એટલે દીકરા લાયક ભાભી છે મારે મારે માતો સમાન હું છો પુત્ર વધો ભાભી ભાભી છે મારા માતો સમાન હું છો પુત્ર વધુ મોટા સાહેબ, જા. નાનપણથી તને મોટો કર્યો છે, તરવાથી તારું મસ્તક જુદું કરું, પણ તને એટલું જ કહું છું, તને દેશ છોટો મળે છે. સજા મોટા 12 વર્ષ તારે જંગલમાં રહેવાનું, કાળો વસ્ત્ર કાળા પહેર. તમારી આજ્ઞાનું પાલન કરવું ઓઢાજામનો કર્તવ્ય છે, પણ એક દિવસના સમય તમને સત્ય સમજાશે ત્યારે પછતાવાનો વારો આવશે. એટલે ગમે તે થાય, ભલે પસ્તાવાનો વારો આવે, પણ તને દેશ છોટો જરૂર મળશે. મોટા ભાઈ અત્યારે ઓઢાની 18 વર્ષની ઉંમર અહીંયા પૂરી થઈ. આ મારો કચરો છોડીને જાઉં છું, પણ જાતા જાતા છેલ્લા 2 શબ્દ આપને કહેતો જાઉં છું. ભાઈઓના ભંડાર ખાધા કદી ખૂટે રાણી
છોડાવી ભોજાઈ તો આ ભાઈઓમાં ભેદ નથી મારા ભાઈઓમાં જોયા ભાઈઓમાં ભેદ નથી અને આ કુટુંબમાં એ નથી કલેશ છોડાવી ભોલે ચલો રામ રામ ચલો રામ 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 છે ભાઈ સભામાં ફરમાઈ ત્યાં ભોગે હસા છાગનો મેળમાં રામ રામ છે હલડા. રામ રામ છે ભાઈ માટીએ ભવાઈ ભગાડો તમે રાજા ભગાડો તમે ચલો રામ રામ કાળુજી, મારા ભાઈ નાના વઢા જામને દેશ છોટો આપ્યો, અફસોસનો કોઈ પાર નથી રહ્યો. હા ઓઢા બાપુને દેશ છોટો આપી દીધો હા, હે પણ બાપુ કારણ કે ઓઢા જામ રાજમાં એક ફટાયા કુંવર હતા હે એને કારો ઘોડો ને કારો ડ્રેસ 12 વર્ષનો દેશ છોટો આપી દીધો. અરે દાસી હવે શું કરું બાપુ? મને શંકા જાય છે. શેની શંકા જાય છે બાપુ તમને? મારો ભાઈ નાનો વઢા જામ ઓઢા જામ કોઈ દિવસ અબલું પગલું ભરે નહીં. ભરે નહીં મહાકાળેશ્વરના ભગત હતા. હવે આમાં છે ને બાપુ તપાસ કરો. કારણ કે રાજમાં અંધાર પછેડો ઓઢી અને નગર સરસા કરવા માટે નીકળી. ઓઢા બાપુ નિર્દોષ છે કે મારા વાસાબ નિર્દોષ છે? રાજમાં જાણવું પડે આપણે બાપુ. જાણવું પડે હા. તો હાલ અત્યારે જ આવી. હાલો અંધાર પછેડો ઓઢીને રાજમાં નગર સરસા કરવા માટે નીકળી. દાસી સાહેબ ખોટું થઈ ગયું હો. જો લ્યો કદાચ ઓડેજામ મહેલમાં હોત હા તો મોટું કોક દી મોટું જોવત થાત. હા ખોટું થઈ ગયું બહુ હા બા સાહેબ દાસી આવ કદાચ ઓડેજામ રાજમાં હોત તો મોટું જોવત થાત તો કોઈ સાંભળતા નથી ને કોઈ. કોઈ સાંભળતું નથી બા સાહેબ આ ભીત ને કાન હોય હો હા કોઈ સાંભળતું નથી આપણે બેસ છે અહીંયા કોઈ કારણ કે રાજમાં અરસ પરસ વાતું હાલે છે હો બાપુ. સાંભળ, અવાજ આવે છે કઈ. રાજમાં અરસ પરસ વાતું હાલે છે બાપુ. કારણ કે ઝીણી ઝીણી વાતું થાય છે કે ઓઢા બાપુ જો રાજમાં હોત ને તો કંઈક મોઢું જોવા થાત. હવે તમે સાંભળો બીજાને કોઈકને વારવા દો. હા કાળુજી, હા કારણ કે અભ્યર્થના માટે દાસીને બોલા. હા દાસી પાસે બધી વાત જાણી લે એટલે પહેલા. ગરાફાહો દઈ દી. હા, દાસી અહીંયા આવો. આ તમે ને પાછા રાજમાં હું અરસપરસ વાતું કરો છો? કાંઈ હોરવતું નથી કેમ નથી હોરવતું? ઓઢા બાપુ વિના કા હું તો? થયું? પણ દાસી ઓઢા બાપુ તો ગુનેગાર હતા એટલે દેશો આપી દીધો એટલે એમ હોરવતું નથી એટલે આમાં વાક કેનો છે બસ? કા હું કામ હે કારણ કે મોથી બાપુએ એવું ઇનામ બહાર પાડ્યું છે. ના ના એને ફોલાવા આવ્યો છો જે વાત સત્ય હકીકતની કહી દે ને હું એમ એને કહું. બાપુ તરફથી ચેન લઈ દેવામાં આવે. શેન મારે શું કર બા સાહેબ મને 5 તોલાનો હોનાનો હાર હાથી આપ્યો હાર આપ્યો છે બાપુએ બે. દે હે તને હાર. બા હજી બાપુ હતી દે હા હા એટલે મારે હું હાસું બોલવાનું હાસું બોલવાનું ગુનેગાર બાદશાહ છે કે ઓઢા બાપુ એ છે? બેન હું આવડી મોટી થાય કોઈ દી ખોટું નથી બોલી લ્યો આ તારી બેન ને પૂછી લે. બોલાય જ નહીં બેન ખોટું બોલાય બાયું ખોટું બોલે કોઈ બોલે નહીં તારી બેન મોટી અહીં બેઠી એને પૂછી લે. હે બેન ખોટું બોલાય ન બોલાય ન બોલાય જો ના પાડે છે હાથી હું હાસકી છું આવ હા એમાં ગુનેગાર કોણ છે? બાદશાહ બતા.
કે ઓઢા બાપુ મને બનાવો છો ને ભાઈ ઇનામ બાપુ દે હે તને 10 તોલાનો હાર 10 તોલાનો થયો બસ આ ઓહો. 5 તોલાનો જ દે તો સારું લ્યો 10 તોલાનો હાલ બેન હા જે હકીકતની વાત હોય એ કહી દે હા તમને કહું હા બાપુ એનો આ બા સાહેબ માંગ્યો હે બા સાહેબ ને વાક છે ઓઢા બાપુ નો વાક એટલે ઓઢા બાપુ નિર્દોષ છે હા, નિર્દોષ. ગુનેગાર બા સાહેબ જ બા છે ને સાહેબ છે હા તો હવે તું શાંતિ પકડી જા તને ઇનામ મળી જાય કહીએ હમણાં જ હાસી નો હા હા નકર મારે હા, હાસુ બોલી ગઈ ને એટલે નકર મારે જે કોઈ ગુંડી નથી હો હા સાંભળ્યું ને બાપુ શું વાટ લાયો છે ગુનેગાર છે ને ઓઢા બાપુ નિર્દોષ છે એમ હા એક બાજુ ખસી જા તમે હવે જાઓ બાપુ રાણેજી આ બાજુ આવો દાસી કારણ કે તારા મહારાજા થાકી નહીં વસે જમવાનું આપી દીધો અમારે એ ના અમારે કાંઈ જમવું જ નથી ગરમ પાણી કરી દેજા મારે ઊનું પાણી નાવું નથી ટાટા પાણીએ નાઈ લેવાના છે અમારે ખાટી સાહેબ પીવી છે દૂધ નથી પીવું જમવાનું દઈ દેજા રાણેજી હા તમારા માથે કેટલો વિશ્વાસ હતો ઓહો તમે કીધું એમ મેં કર્યું મારા ભાઈ ઓઢાધામ એની પાસે ભિક્ષા તમે માગી કેમની ભિક્ષા તમે માગી મારો ભાઈ ઓઢાધામ નિર્દોષ છે સાંભળ. ખોટો આરોપ આપી અને મારા ભાઈને તમે દેશોટો અપાયો કારણ કે ઓડા જામને આ તો નારી જાતિ છો એટલે શું થાય ને કે તમારું મસ્તક જુદું થઈ જશે ઓડા જામને પાછા મહેલમાં તમે બરકો તે તો દગો કર્યો મારી પર પાર કરો રાણેજીને જે વેરડામાં આવ્યા હતા એ જ વેરડામાં પાછા મોકલી દો એ જ વેલણામાં બેસાડી એ જ વેરડામાં મોઢું જોવા માંગતો નથી કહી દઉં બસ આ કારુજી અમારા બાપુનો હુકમ છે શું હુકમ છે હુકમ તો એ જ કે અમારા બાપુ જે વેલણામાં તમને પૈણી લેવા હતા એ જ વેલણામાં તમારે બેસી જવાનું છે અને તમે તમારા પિયર ભેગા થઈ જવાના બરાબર છે કારુજી હા કારણ કે તારા બાપુજી તો માયના નહીં હા હા તુંય માનતો નથી પણ મારે જો હા અરે ઠીકરિયા તું નાનો હતો ને નાનો હા નનકો હાવ આવનો તો ઉપાડો તો જો હાવ નનકો આખું ગામ હતો ને. ગધેડે લીએસ નનકો હતો ને હા તને દૂધ પાઈને મોટો કર્યો અમે પારીને મોટો કર્યો તને એટલે પારીને એટલે હું કાંઈ હું ગલુડિયું હતું અરે દૂધ તને પાયું એમ ઠેક દૂધ પાઈ પાઈ તમે મને મોટો કર્યો છે પણ બા સાહેબ કારણ કે હું નાનો હતો ને મારા માવતર મરી ગયા ત્યારથી હું તમારી ભેગો જ છું ભેગો દૂધ પાઈ પાઈ તમે મને મોટો કર્યો મોટો છે કર્યો. પણ બા સાહેબ એ દૂધનો તમે હિસાબ કરો એટલે મારા બાપુ પૈસા ચૂકવી હતી સમજાવ દાસી તું સમજાવ હવે તને દયા નથી આવતી મારા રે પિતરિયા એટલે એમની તારા મહારાજનો શું હુકમ છે હે શું કહેવાનું છે એટલે અમારા બા સાહેબનો હુકમ છે તમે વેલણામાં બેસી અને તમે તમારા પિયર ભેગા થઈ જાઓ પાછું આવવાનું બંધ છે કવરેજ ક્ષેત્રની બહાર રહેવાનું કવરેજમાં નહીં આ દાસીને ઈ દાસીને બા સાહેબ પિયર જાય તો બાપુને આ જમવાનું હા, જમવાનું કોણ બનાવશે? અમે રોજમાંથી જમી આવવાના કેમ ઊનું પાણી કોણ કરી દે છે હાથે કરી એના ટકામાં તેલ કોણ નાખી દે છે હું નાખી દઈ હાલ હાલ દાસી, હાલ દાસી. દાસીને ઇનામ હજી મારું ઇનામ બાકી છે. દાસીને ઇનામ દેવાનું છે હા દાસી આવ ઇનામ કારણ કે તમે કામ સારું કર્યું ને એટલે તમને બાપુ ઇનામ દેવાનું ઇનામ તો દેવું છે ને કેવું કામ કરે હે બાપુ અને બીજું શું કરવાનું અમારા બાપુનો હુકમ છે દાસી હા
કારણ કે માથે ટકો ટકો લે અરે મારો અને ગુરુ. તારા કાન કાન નાક હા અને આવરે ગધેડા ઉપર બેસાડી હા. અને હવારમાં તારું ફુલેકાવ કાઢવાનું છે. મારું ભૂલેકું હા. એક શરત છે હું? જે સામે હું લખ્યું છે તું ક્યાં? કેટલું ભણેલ છો પછી મારો ટકો કરી દે બટા કોલેજ હોહરવો નીકળી ગયો છું અમે લખ્યું એ વાંચો પેલા ક્યાં એમાં લખેલું જ નથી લખતા જ નથી શેઠ કે આ હાંડિયા જેવડાને તું ફોહલાવી ગઈ ને કાળુજી, હા બાપુ મારો ભાઈ ઓઢાજામ હા ગમે તે હાલતમાં હોય હોય. ગમે તે હોય હા રાજમાં હાજર કરો કારણ કે એને બોલાવી લાવો કે તમારા મોટા ભાઈને સાચી સમજણ પડી ગઈ છે બરાબર છે હવે આપને સત્ય સમજાણું કે ઓઢા બાપુ નિર્દોષ છે નિર્દોષ છે જા કારણ કે જ્યાં સુધી ઓઢા બાપુ રાજમાં નહીં આવે ત્યાં સુધી તમે કસુંબા લેવાના નથી રાજ છે મારે તો તમે તમારો અશ્વ લઈને જાઓ ને હું મારો અશ્વ લઈને જાઉં જ્યાં ઓઢા બાપુ હોય ને ત્યાં ગોતી અને પાછા હમણાં રાજમાં લઈ આવું છું કારણ કે હું રાજમાં નોકરી કરું છું હજી ઘેરે ગયો નથી મને એવા સમાચાર હતા કે મારા બાપા બીમાર હમણાં છે એટલે બાપા પાસે મારે ખબર લેવા જવાની છે ભાઈ તમે હાથે ભાઈયું છે ને ઊભા થઈ જાજો હો કારણ કે બાપા આવે છે ને એટલે રાજમાં બાપા બીમાર હોય ઘેરે અને હું રાજમાં રહું જાવું જોઈએ ઘેરે જવું જોઈએ એ દીકરા કળિયા એ કળિયા આયા આવ બાપા આવ્યા કાળિયા હા મારે બામણિયા બાદશાહ વેર છે વેર હા એ વેર વાળવા તારે જાવ બાપા બાપા તમારી ઉંમર કેટલી થઈ છે 80 વર્ષ ત્યાં તમારા તોય હજી તો બાપા કડે ધડે છે હો હે હા હું તમે આવ્યા બાપા મારે બામણિયા બાદશાહ વેર છે હા એ વેર વાળવા તારે જવાનું અરે બાપા હા કારણ કે બામણિયા બાદશાહ તમારે 20 વર્ષથી વેર આલે છે હે 20 વર્ષથી વેર આલે છે એટલે તમને 20 વર્ષમાં ક્યાંય મોકો જ નહીં આવ્યો વેર લેવાનો ના હાથ ભાઈ માં તું મોટો એટલે હાથ તમારે દીકરા એમાં મોટો હું આનંદ નો ખોટો એટલે વેર લેવા મારે જવાનું હા મોટા ભાઈને જવાનું એટલે મને તમારે શું કઈ હુરીએ ચડાવવાનો છે બાપનું વેર વાળું દીકરાની ફરજમાં આવે એ છે બાપનું વેર વારવું એ દીકરાની ફરજમાં પણ એ આ દીકરો નહીં હે? એમની તમને કાંઈ તમને શરમ ના થઈ બાપા કારણ કે કોઈના બાપા આવા બંગલા બનાવતા જાય કોઈના બાપા ગાડીઓ મૂકતા જાય કોઈના બાપા વાડી ખેતર ઘોડીયું મૂકતા જાય અને તમે મળતા માથે વેર ઠપકાવતા જાવ છો તમે કાંઈ કમાઈને દીધું જ નથી એટલે હું કઈ હું વેર લેવા જઈલમો છું હા અરે તારી જાતનો એ! અરે મારી નાખી, છોડાવો નકર મારી નાખી એ પહેલા બાપુજી હારે આવું કરવાનું છે પણ આ માણાના પેટનો બાપો એવું ન બોલાય બાપુજીએ તમને ખવડાવવા એમ હતું, નહીં. બાપુજીના પગ વયા ગયા તમે જરાક બાપુજી હમું તો જો બાપાને કોણ કહે છે હેઠો બેહી જાતો હોય તો એટલે ક્યાંથી બે તમારા બધાના ભાંડા ભરવા હતા ને બાપુ હવે સાર પગે થઈ ગયો છે પણ તમે હવે જરાક તો બાપુ માથે દયા ખાવ ભાઈ પણ એમ નહીં આ માણાના પેટનો બાપો એ! કહેવાય આ તો તમે બધા એવા નકર મારે છે ને આવું ન બોલાય ભાઈ આવું ન બોલાય જરાક બેન હમું તો જોવો પણ બેન તમે બધા એવા છો નકર મારે તો આ બાપા બદલાવી નાખવા છે જોવો બાપુ છે ને એ! એમ નહીં આ જૂના બાપા દઈ આવું નવા પેકાડ બાપા લઈ આવું એ બાપાનો એ બાપુ વિશે આવું ન બોલાય ભાઈ જરાક થોડુંક તો બ્રેક મારો પણ થોડુંક આ બ્રેક માણાના મારો પેટનો કહેવાય મળતો જાય છે ને માથે વેર ઠપકાવતો જાય છે પણ તમે આટલા છો ભાઈ છો તો એ કઈ વેર નહીં લઈ શકો એટલે ઓલા થઈ વેર લેવા જાય ને હું ઘરનું ધ્યાન રાખું એ હાથ ભાઈમાં તારે જ વેર વાળવા જવાનું તું મોટો અંધાઈથી મોટો તું છો તો તું જાને ભાઈ
ન્યા દયા જેવી જાત ના હોય ઓલો બામણીઓ ઢેહડી નાખે બાપા એવું નથી ભઈલા બાપુજી હવે થાકી ગયા છે નકર બાપુજી એકલા કાફી થઈ પડે એમ છે એટલે હદાયથી મોટો તું છો તો તું જા આ 20 વરામાં બાપુજી એકલા કાપી થઈને બાદા 20 વરા થઈ ગયા તો હજી વેર છે એ તારા હકમાં અટકી એટલે વેર વૈદો એટલે તમે મારું જોવા ગયા તા હા ઘણા નારી આવ્યા નારિયેલ બધા ગરગડિયા દીકરાઓ હે તો તારા ભાઈ આ બાપા પૈસા લઈ અને મારું જોવા ગયા તા તો ઈ પૈસાની ભેહ લઈને આવતા રહ્યા બોલો એવું ન હોય એવું નહોતું તારા માટે જોવા ગયા પણ અમે વાળા એમ કીધું કે હમણાં થોડાક દી જારવો એટલે અમે વાળા એમાં શમશાનમાં જોવાનું કીધું ઈ તો હવે ભાઈ આપણા ભાગે તારે તું તારે પણ અત્યારે બાપુજીને હવે થોડુંક પાણી પીવા દે અને બાપુને હવે આરામ દે તમે 6 ભાઈ વચારે બાપુજીને આમનામ તમે પતાવી દીધા ઈ બાપાને તમે કહુંબો પાઈ દ્યો નકર મારી હાથની માર ખાઈ ખાઈ ના મરી જવાનો છે એ કહું બપિયાન વાસે કાઈ વાંધો નહીં બાપુ આ તમારા 6 દીકરામાંથી એકય દીકરો વેર ન લે ને તો કાને બાપુજી હું તમારો વેર લઈશ બાપા એ સાહેબ પાથી આગો જા તું તારે દીકરીઓ ચાલ આ તમારી દીકરીને પણ હું તમારો દીકરો બની રહીશ બાપુ તમ જો તમારો દીકરી હા બાપુ તું વેર વાળી નારીશ હા. તો આજથી તારું નામ એક મર રાખીશ કાઈ વાંધો નહીં બાપુજી એમ નહીં આ બોલે તો જો ખોરો હે! બાપુને એમ બોલોમાં તમે બાપુજી તમારા આત્માને આખો જા બાપુજીને મારી નાખવાના નથી બાપુ તમારા આત્માને શાંતિ કરો તમ તમારે અને પાણી પીઓ ઈ વેર હું વારીને રહીશ ભલે બાપુજીના આત્માને શાંતિ કરે હવે વેર હું લેવા જઈશ હા હું જઈશ હવે બાપુજી છે ને મારી ઘરે આવવાનું બંધ છે હાતમ માઠમ નોમ દસમ બધું ઉતાણી હોરી કરવા આવવાનું બંધ ભાઈઓના ઘરે બેન 12 મહિને એકવાર આવે તો તમે નેણીને કાંઈ દયા નથી હપતા મારી પાસે કાઈ નથી તો મેં હું દઈ એમને કાંઈ વાંધો નહીં એ મારે કાંઈ જોતું નથી ભાઈ પણ આપણા બાપુજી ગુજરી ગયા છે ને આજે આની પાછળ તમે શું દાન કરવાના છે? એમ નહીં આ બાપા મરી ગયા બાપુજી વયા ગયા. એટલે હા વૈયા ગયા ઉભા રહ્યો, તપાસ કરવા દે ભાઈ હવે ગુજરી ગયા બાપુજી વયા ગયા છે ઈ મારાને બહુ હેરાન ના બેન હા. બાપા મૈરા નથી બાપાની નાડું તો હજી ધબાકા મારે છે એવું નથી બાપા વયા ગયા છે ભાઈ હવે એમના આત્માને શાંતિ મળે એવું તમે દાન પણ શું કરશો એ કયો દાનપુર હા મારી શક્તિ પ્રમાણે દાનપુર આવો હમણાં તમારા દાન પૂન કરવાનું પણ શક્તિ પ્રમાણે શું દાન કારણ કે અમારા ગમે એવા અમારા હતા ને તો એ મારા બાપા હતા મારા બાપા વયા ગયા ભાઈ શાંત થઈ જા તું તારે મારા બાપા વયા ગયા ભાઈ શાંત થઈ જા ભાઈ શાંત થઈ જા તું તારે તમારે એમ કહેવાય કારુભાઈ સાનો રહી જાવ પણ ભાઈ સાના રહી જા હું ઈ જ કહું છું તો હા બેન હું તમારી મર્યાદા મૂકી નથી શકતો ને એટલે સાનો રહી જાઉં છું સાહેબ આટલી મર્યાદા રાખો પણ ગમે એવા હતા ને તોય મારા બાપા હતા